ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અત્યારે સંબોધી રહ્યા છે, સાંભળીએ. મહાનગરમાંથી આવેલા સૌ મેયરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, શહેરી વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશપુરી, ભાઈઓ અને બહેનો, કોરોનાના સંક્રમણ વચ્ચે ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઈન ને એસઓપી મુજબ આ કાર્યક્રમ જે થઈ રહ્યો છે અને એકદમ વ્યવસ્થિત આ આયોજન કરવા બદલ એસઓપીની માર્ગદર્શિકા, એનું ચુસ્ત પાલન, એટલા માટે શહેરી વિકાસ વિભાગને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમનો મંત્ર છે કે જાન ભી હૈ જહાન ભી હૈ. લોકોના આરોગ્યની સુરક્ષા સાથે લોકોના ડે ટુ ડે કામો, સરકારની ગતિવિધિઓ એ પણ સતત ચાલે, સાવચેતી સલામતી અવશ્ય રાખીએ અને સાથે સાથે ડે ટુ ડે પ્રવૃત્તિને પણ આપણે આગળ વધારીએ. અવશ્ય કોરોના હારશે, ગુજરાત જીતશે. અને આપણે ગુજરાતમાં સમય ઉચિત સમયસર પગલાઓ લઈને, એમ કહેવાય છે કે સદીમાં એકાદ વખત આવી મહામારી આવતી હોય છે અને એ મહામારીમાં માનવ કલ્યાણ, લોકોના જાનની રક્ષા એ કરવાની હોય છે. આપણો રિકવરી રેટ પણ સારો છે, મૃત્યુઆંક પણ ઘટતો જાય છે, સંક્રમણને નાથવાના પ્રયત્નો બધી કક્ષાએથી થઈ રહ્યા છે. પ્રજાનો પણ સહકાર પૂરતો મળતો આવ્યો છે અને ગુજરાતની સાણી જનતાએ પૂરો સહકાર આપીને આ કોરોનાના કાળમાં સૌનો સાથ, સૌનો વિશ્વાસ એ મંત્રને આપણે સફળ બનાવ્યું છે. રાજ્ય સરકાર 4 પાયા ઉપર ચાલવાનું જ્યારે મેં શપથ લીધા ત્યારે વાત કરી હતી કે મારી સરકાર પારદર્શક સરકાર છે, ઈમાનદારીથી કામ થાય, પ્રજા એના કામો સરળતાથી થાય, ટ્રાન્સપરન્સી સાથે થાય, એવી વ્યવસ્થાઓ અમે ગોઠવીશું. નિર્ણાયક સરકાર હશે. સતત લોકોના સુખાકારી માટે અમે નિર્ણય કરતા રહીશું. 2020 રમવા આવ્યું છું એમ કીધું હતું ત્યારે પણ અડધી પીચે રમવું છે, કારણ કે આત્મવિશ્વાસ છે. સાથે સાથે અમારા બોનાફાઇડ પણ ક્લિયર છે. અમારો કોઈ વ્યક્તિગત એજન્ડા પણ નથી. માત્ર ને માત્ર ગુજરાતની જનતાની અપેક્ષા, આકાંક્ષા, સપનાઓ એ પૂરા કરવા માટે અમે કટિબદ્ધ છીએ. વિકાસને મંત્ર બનાવીને અમારી પ્રક્રિયાઓને અમે ટ્રાન્સપરન્સી સાથે, નિર્ણાયકતા સાથે એક સંવેદનશીલ સરકાર, રીઢા જાડી ચામડી વાળી સરકાર નહીં, પ્રજાની સરકાર, જનતાને પણ લાગે કે આ મારી સરકાર છે, અમારી વાત, અમારી કલ્પનાઓને સાકાર કરતી સરકાર છે. એ પ્રકાર એક સંવેદનશીલ સરકાર તરીકે અનેક નિર્ણયો પણ કર્યા છે.
વિકાસ એ મૂળભૂત જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મંત્ર આપ્યો છે, વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે, એ વિકાસની રાજનીતિને ભરીને એક પ્રગતિશીલ સરકાર અને એ દ્રષ્ટિમાં ગુજરાત એક રોલ મોડેલ બને, ગુજરાત નવા નવા ઇનિશિયેટિવ લે, ગુજરાત ઉદાહરણો પૂરા પાડે અને આજે પણ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ 2.0 એ ભારતમાં સૌથી પહેલું રાજ્ય એ ગુજરાત બનશે અને દેશને આપણે દિશા દર્શન કરી રહ્યા છીએ. સરકારે નક્કી કર્યું છે કે કયા કયા ક્ષેત્રમાં લોકોને પરેશાની છે, કાયદાઓને સુધારવા. કાયદાઓ પ્રજા માટે છે, વ્યવસ્થાઓ એવી પ્રસ્થાપિત કરીએ કે જેમાં ફેસલેસ સિસ્ટમ બને, કરપ્શન શક્ય ન બને, ધક્કાધુક્કી ખાવાનું ન થાય અને એ દ્રષ્ટિથી દરેક વિભાગમાં આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. શહેરી વિકાસ વિભાગમાં પણ આપણે અનેક ક્રાંતિકારી પગલાં લીધા છે. મહેસૂલ વિભાગમાં પણ અનેક ક્રાંતિકારી પગલાં લીધા છે. ગૃહ વિભાગમાં પણ આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને અનેક ક્રાંતિકારી પગલાં લીધા છે. આ રીતે આપણે દરેક વિભાગમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ અને લોકોની સરળતા કેમ ઊભી થાય, લોકો ઘર બેઠા જ એની પરમિશનો પ્રાપ્ત થાય, એ દિશાનો આ પ્રયત્ન છે. હું ભૂતકાળમાં મેયર પણ હતો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હતો, કોર્પોરેશનમાં એક દસકો સક્રિયતાપૂર્વક કામ કર્યું છે. પ્રજાને ટેબલે ભાઈસાબ કરવું પડે. માણસને પોતાનું એક સ્વપ્ન હોય છે કે મારું ઘર બને અને ઝડપથી મારું ઘર તૈયાર થઈ જાય, પણ એના પ્લાન પાસ કરાવવામાં ચપ્પલના તળિયા ઘસાઈ જાય, વચેટિયા વગર કામ ન થાય. આ પરિસ્થિતિને આપણે દૂર કરવા માંગીએ છીએ અને એટલા માટે આ 2.0 ઓનલાઈન પરમિશન કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટીનું પગથિયું ચડવું ન પડે, પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન અંદર મોકલવામાં આવે અને 24 કલાકમાં એને મંજૂરી મળી જાય. મંજૂરી પણ પ્રોવિઝનલ નહીં, બાકી મંજૂરી મળી જાય એને અને એના આધાર ઉપર પછી સ્કૂટીની ફીથી માંડી કે કોઈ પણ ડેવલપમેન્ટ ચાર્જ ભરવાના પૈસા એ ભરીને આગળ કામ પોતાનું કરે. લોકો ઈમાનદાર છે, લોકોની ઈમાનદારી ઉપર શંકા કરવાની આવશ્યકતા નથી. લોકો વ્યવસ્થા ઈચ્છે છે અને જે લોકો ખોટું કરશે એના માટે અલગ નિયમો છે. સવાલ એના ઉપર પગલાં લેવાનો કટિબદ્ધતા અને એ પ્રકારે એક જીજીવિષા चाहिए કે એને ખો બોલાવી દઈએ આપણે ખોટું કરતા હોય ને. પરંતુ જે સાચું કરી રહ્યા છે મોટા ભાગના લોકો એને તકલીફ ના પડે. ઘણી વખત સરકારનો અભિગમ એવો હોય અને ઘણા લોકો પોતે એમાં બધાને મોટા વિચક્ષણ છે એવી સુફિયાણી પણ વાતો કરતા હોય છે. 1% આમ થાય તો આપણે એવી રીતે છૂટ કેમ આપી શકીએ? અરે ભાઈ 99% હેરાન થાય છે એનું તો કલ્પના કરો. એ જે 1% ખોટું કરતા હશે એના માટે કડકમાં કડક પગલાં લેશું, પણ 99% લોકોને તકલીફ ના પડે અને કાયદાની આટી ઘૂંટીમાં હિફાફાશાહી અને એમાંથી જે તુમારશાહી ઊભી થાય છે એમાંથી ભ્રષ્ટાચાર ઉત્પન્ન થતું હોય છે અને એટલા માટે આ બધું વસ્તુ બંધ કરાવવા આપણે ઓનલાઈન પરમિશનને આગળ કરી રહ્યા છીએ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આજના વિશ્વની માંગ છે. લોકોને સરળતાથી પરમિશનો મળે એ લોકો ઈચ્છે છે અને એટલા માટે
આ વ્યવસ્થા ઊભી કરી છે કે હવેથી લો રાઇઝ બિલ્ડિંગ સુધી ઓફલાઈન ને ઓનલાઈન ચાલતું હતું, બંને ચાલતું હતું. હવે આજથી ઓફલાઈન બંધ થશે, 100% ઓનલાઈન તરફ આજથી આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. અને 24 કલાકમાં પ્લાન એમનો પાસ થઈ જાય. જીડીસીઆરમાં પણ ઘણા બધી આટીગુટી હતી. એ જીડીસીઆર ને પણ આપણે સુધાર્યો છે અને કોમન જીડીસીઆર બનાવ્યો છે. ઓનલાઈન પરમિશનમાં પણ અમે લોકોએ ચર્ચા કરી કે ભાઈ અંતે પોતાનું મકાન બનાવે છે, પોતાની જમીન ઉપર બનાવે છે, એને કેવડા પગથિયા મૂક્યા કે કેવડી બારી બનાવી એ બહુ મહત્વનું નથી. સવાલ એ છે કે એફએસઆઈ, માર્જિન, હાઇટ, પાર્કિંગ, આ 4-5 વસ્તુ મહત્વની છે. એના ઉપર આપણે ફોકસ કરીએ. ફાયરના નિયમો પણ મહત્વના છે, એના ઉપર ફોકસ કરીએ. અને આખી જીડીસીઆર, એટલો અટપટો જીડીસીઆર, અને એ કોમ્પ્યુટરે ગોટે ચડે. ભૂતકાળમાં આ ઓડીપીએસ ની જે શરૂઆત કરી, અહીંયા પણ ઘણા મારા મિત્રો બેઠા છે, માથા ખંજોળતા હતા. કોમ્પ્યુટરે ગોટે ચડી જાય, કારણ કે દરેકમાં જુદા જુદા નિયમો, દરેકમાં જુદી જુદી સાઈઝ. એટલે આપણે નિર્ણય કર્યો કે ભાઈ આમાંથી જે જરૂરિયાત વાળું 15-20 વસ્તુ એને જ ફોકસ કરો અને એના આધારે જ પરમિશન મળે અને બાકીનું બધું ગૌણ થઈ જાય. અને એ રીતે આજે આ સોફ્ટવેર બનાવી અને સાવ સરળતાપૂર્વક તમે જોયું નિર્દેશન કે સામાન્ય માણસ પણ ઝડપથી પોતાની એપ્લિકેશન કરી શકે, પ્લાનને સબમિટ કરી શકે અને એને પરમિશન પણ પોતાના કોમ્પ્યુટર ઉપર એને પ્રાપ્ત થઈ જાય અને પછી પોતે પોતાનું કામ શરૂ કરે. આખી સિસ્ટમને ફેસલેસ કરી છે. કોઈને ભાઈસાબ કરવા જવાની જરૂર નહીં. આ કરાવવામાં પણ મને ઘણી તકલીફ પડી છે, કારણ કે ઘણા લોકોને તકલીફ પડવાની છે આના કારણે. અને કમનસીબે નવી સિસ્ટમ એ ન એસ્ટાબ્લિશ થાય એવું પણ ઘણા ઈચ્છતા હોય છે. પરંતુ સરકારે એક પોલિટિકલ વિલ સાથે કે ક્યાં સુધી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને કંઈક તો આપણે ક્યાંક મર્યાદા બાંધવી પડશે અને એના માટે પોલિટિકલ વિલ સાથે આગળ વધવું પડશે. અને એ દ્રષ્ટિથી આપણે આ ફેરફારો કર્યા છે. જીડીસીઆર કોમન બનાવ્યો, જીડીસીઆરમાં પણ ઘણા બધા ફેરફારો કર્યા. મુક્તતાથી લોકો કામ કરી શકે એની વ્યવસ્થા કરી અને દર વર્ષે 100 ટીપી સ્કીમ પાસ થાય, સેન્ચુરી દર વર્ષે લાગે, 2020માં લાગે એની વ્યવસ્થા કરી. વર્ષોથી 20 વર્ષથી ટીપીઓ બનતી નહોતી. પૂછીએ તો કે 20 વર્ષ જૂની છે. એમાં અમદાવાદની અમુક તો હજી માથાના દુખાવા છે. ભૂતકાળમાં એવી બધી કોમ્પ્લિકેટેડ ટીપી સ્કીમો ચાલી રહી છે, પરંતુ સરકારે નિર્ણય કર્યો છે એને પણ સુલઝાવીને ઝડપથી આ ટીપી સ્કીમોને લોકો વચ્ચે મૂકી અને ડેવલપમેન્ટને આગળ વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ કોરોનાના વર્ષમાં પણ નક્કી લક્ષ્યાંક છે કે 100 થવી જ જોઈએ. અને મેં ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે મારે આ વર્ષે પણ ડિસેમ્બર 31 પહેલા 100 ટીપી સ્કીમ પૂરી થવી જોઈએ. અને 3 વર્ષ ત્યાં લગાતાર ઓલું કહે છે ને કે 5નો વન ડે હોય અને 3 જીતી જાય એટલે જીતી ગઈ સિરીઝ. આપણે 3-3માં સદી મારી છે, આપણે મારવાના છીએ. આ ત્રીજી ચાલુ છે. ન ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાં કોઈ આપણી ટીપી સ્કીમો થઈ નથી અને એના મૂળમાં અમારી ઈમાનદારી છે. અમારો કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી અને કોમન કાયદાથી જેને જે લાભ મળતો હોય મળે એના નળિયા પણ ગળવા નથી ગયા અમે. અને કોઈને અન્યાય પણ ન થાય એની પણ ચિંતા અમે કરીએ છીએ. અને એટલા માટે આ ટીપી સ્કીમો શક્ય બની છે અને ઝડપથી થઈ રહી છે. આજે સવારે રેવન્યુની મીટિંગ હતી, આયોરા, બિન ખેતી
પ્રીમિયમ, આ બધી વસ્તુ પણ ઓનલાઈન થાય એનું પણ અપગ્રેડેશન ચાલી રહ્યું છે. બિનખેતીમાં પણ આપણે ક્રાંતિકારી પગલાં લીધા છે. પ્રીમિયમમાં પણ ક્રાંતિકારી પગલાં લીધા છે અને બધું ઓનલાઈન થાય જેથી કરીને લોકોને ઘર બેઠા બધું પ્રાપ્ત થાય, કોઈને ભાઈસાબ કરવા જવું ન પડે. એ દિશામાં આપણો પ્રયત્ન છે. અને સામાન્ય માણસને સંબંધ મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશન સાથે છે. આજે અહીંયા બધા બેઠેલા પદાધિકારીઓ, અધિકારીઓ, તમારા કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીમાં પણ દરેક પરમિશન ઓનલાઈન બધાને પ્રાપ્ત થાય. મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું પગથિયું ચડવું ન પડે એવી વ્યવસ્થાઓની અપેક્ષા છે. અને એ જેટલું ઝડપથી કરીશું એટલા વિકાસની આપણે સંભાવનાઓને ખુલ્લી કરી શકશું અને એ દિશામાં આગળ વધી શકશું. તો આજે આ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન આખી સિસ્ટમ ODPS એ હવે સરળ થઈ ગઈ છે. આ લો રાઇઝનું વ્યવસ્થિત એસ્ટાબ્લિશ થઈ જાય પછી હાઈ રાઇઝમાં પણ આપણે એમાં જવું છે. અને હવે તો મેં છૂટ આપી છે સ્કાયલાઇનની પણ, કે વિશ્વના આધુનિક શહેરોની જેમ ગુજરાતના આધુનિક શહેરો સ્કાયલાઇન સાથે હોય અને દિશામાં આપણે આપણા શહેરોને બનાવીએ. ત્યારે આ શહેરી વિકાસ વિભાગ ઝડપથી આ બધી પહેલને સ્વીકારીને આગળ વધે અને લોકો જે અપેક્ષા રાખે છે એ સપનાઓને આપણે પૂરા કરીએ. આજના મહાત્મા મંદિરના પટાંગણમાં મહાત્મા ગાંધીની અપેક્ષા એ સાકાર કરવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે ગુજરાત એક ગૌરવ લઈ શકે એ સિસ્ટમને આપણે આજે ઓનલાઈન લોન્ચ કરી રહ્યા છીએ. હું આશા રાખું છું કે આર્કિટેક્ટ, એન્જિનિયર, બિલ્ડર્સ સૌ પોતાનું જે મકાન બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ આખી બાંધકામ ક્ષેત્રમાં આનો ખૂબ લાભ લોકોને સરળતાપૂર્વક મળશે એ જ અપેક્ષા. સૌનો આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરી વિકાસ વિભાગે તૈયાર કરેલ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ 2નું લોકાર્પણ કર્યું. સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે વાત કરી. કોરોના મુદ્દે પર તેમણે કહ્યું કે ગુજરાત સરકાર અત્યારે કોરોના કાળમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું ધ્યાન રાખી અને આ લોકાર્પણ કાર્યક્રમ પણ આજનો યોજવામાં આવ્યો છે. લાંબા સમય બાદ સરકારનો આ કોઈ જાહેર કાર્યક્રમ થયો છે. તેમણે મંત્ર પણ આપ્યો, જાન ભી હે જહાન ભી હે, જે પીએમનો મંત્ર છે તેણે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત દોહરાવ્યો છે. લોકોના આરોગ્યનું ધ્યાન રાખવાની સાથે જીવન પણ વેગવંતું બને તે જરૂરી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું. અને સાથે જ તેમનો જે મંત્ર છે કોરોના હારશે અને ગુજરાત જીતશે તે પણ ફરી એક વખત સાર્થક કરવા માટેનું આહવાન ગુજરાતની જનતાને કર્યું.